જેલમાંથી છૂટ્યા એટલે આપણે ડોન. શું કેવું ભા? તું તો તારા બાપનું નામ આગળ વધારીને આવ્યો ને? હા, હજી તો પાવર ઓછો થાય છે. તાકતાય નહીં. હું બોલું છું એટલે મારા હોમાં તાકતાય નહીં. તમે વખત રાજકારણમાં છે ને સીટ જીતી નહીં આયા તે આટલા પાવરમાં હેડો છો સાતી બાર કાઢીને. ચી વાતનો પાવર છે તને? હે ચી વાતનો પાવર છે લ્યા? 10માં નાખા ગોમો આબરૂ ગધાઈ જતો. અલ્યા સમાધાન માટે કેવા કેવા મોનસન કગર્યા તને ખબર છે? ખબર છે કોઈ? એ કેવા એટલે તમે નહીં કહેતો બીજાને કહું છું હું. સમાધાન થઈ ગયું એટલે રાજા થઈ ગયા. ના ના ના, તમારી વાત નહીં. તકની વાત કરો છો તમારી વાત નહીં. એટલે વાત કરી કરો તમે. અરે બીજા બધા ઈકર મર્યા હતા કે યાર. આ હરીજી. મફુજી હતા. છોકરા સીધા સીધા હેડ્યા જ હોય છે. જે તમારે ઠપકો આલો હોય ઘેર આલજો. અરે મફુજી જીતા નહીં હેડતા આમ કોલર ઉલરતા હેડ છે. પાવર જો ઓછો થાય ગયું. તમે જેલમાંથી છૂટ્યા છો, હારું કરીને નહીં આયા હોય અને તમારા બાપ એકણ સમાધાનમાં કેટલું કાગર્યા છે ને તમને ખબર નહીં. હા, હવે બાઉ હો વાતની એક વાત, તું અભા જોડે નહીં અને અભો તારા જોડે નહીં. હા, આ તને કહી નોખા પડી દીધું. દો. આજથી નોખો પડી જા લ્યા. ઓ ભાઈ આજથી એવું વિચારજે કે ભાવ તારા માટે મરી ગયો હોય નકર તારો બાપ મરી જાય. હા, હવે તારા માટે અભો મરી ગયો ને મારા માટે વાઘુજી મરી ગયા. હવે કોઈ જીવતા નહીં લ્યા. લોકઈઓ રાશિ જો એકબીજાની. હાર આવે. વાત કઈ ભાઈ કે હવે આખો દાડો ઢોંઢું બોલવા નહીં આવતું. હેડો પટી ગયો હવે. હેડ ઉતાવળો હેડ ઓમ હેડ 10 મન મફુજી ઓય આવ એ ઉભો રહે લ્યા. ઓય ઉભો રહે. તું શેટો રે ભાઈવંથી શેટો રે યાર. એ તો શેટા પડી જાય. જો મફુજી હા, આર્યો આજ પછી કોઈ ભૂલ નહીં કરે એની જવાબદારી એની અને મારી. હા. બરાબર. પણ જો હવે કોઈ ભૂલ થાય અને આર્યો ભૂલ કરો આવે એની જવાબદારી અમારી નહીં હો. ઓય આર્યો તો આવશે જ નહીં. તમારા ઘરે તાકશે નહીં કે વાનું મોઢું નહીં બોલાવે. હે એ અમારા ઘેર નહીં આવે અને આનું મોઢું નહીં બોલાવે તો ભૂલ થવાની જ નહીં. મફુજી હા. આનામાં પરિવર્તન આવી ગયું છે 80-90% તમને કહું. કારણ કે હું આટલો વાને મારું નહીં તો આટલી ઘણા તો હોમું બોલી ગયો હોય. હા, એટલે અમારી ઈચ્છા એવી જ છે કે પરિવર્તન આવી જાય અને સુખ શાંતિ ધંધે લાગી જાય. નકે હલાર મારું નહીં હેડે હો. આ તમને ખબર છે સમાધાન ચી રીતનું કર્યું છે? ઓવે હે? ધંધાનું સેટિંગ ના થાય ને તો કડિયા કોમ મેળવો છે પણ ઘેર નહીં રહેવા દેવો આ તો હોય. કેવું છે ખબર છે કે આમથી બહુ થઈ ગયું છે. પેલા ભૂમતા આખો હેડ્યા ને એટલે આ સમાધાનમાં મેળ પડી ગયો અને આ બાસ્કુજી મોની છે એટલે બધી જગ્યાએ બાસ્કુજી નહીં હોય. ના નહીં તો એટલે છેલ્લો મોકો તમારા માટે છે, સુધારી દેજો બને એટલા એમ. હવે ભૂલ નહીં આવે. અને ભા તને હવે કહી દઉં છું કે પોલીસની જ માર પડી તને, હજુ તારા બાપની માર નહીં પડી તને. એટલે મારી માર પડશે નહીં તો સમજી લેજે કે તું જો પછી. હા, નકે હલારનું આ કાંડ હતું જેવું તેવું નતું. હા, એમાં મારા ગજ વાગી એવા નતા. જેટલા સમજાવો એટલા સમજી દેજો ને કે એલાર પોલીસ કેસ નહીં થાય. એલાર એવી સજા થાય ને તો આખું ગામ જોતું રહે હો. હા, અને સજા અમે કરશે બધા હલાર. હા, કેમ કે હલાર મારું નહીં હેડવા દે રે. ફૂમતા કોઈ નહીં હેડવા દી, ભૂપતજી નહીં હેડવા દી. ના થાય ના થાય ના થાય. હા, એમ. જોયું અપા કેવા માણસો બોલે છે. આ બાસ્કુનો પાવર જો તારા બાપ હમે છે ને ઊંચા અવાજમાં વાત ના કરી કે તો એ તારે કેટલું બોલે છે જો. એટલે આર્યું વિચારવાનું છે, સમજો? હવે વિચારી હા, હવે તમારા બાની જે આબરૂ બચી છે ને એરી બચાવો અને સુખ શાંતિ ધંધે લાગી દો. નહીં બચી હમુરજી બચી નહીં પણ હવે થોડી આબરૂ બનાવો એમ. હા, હા. બચી તો નહીં વધારી તમે. મફુજી હા. આવજો હો. એ હાર. એલાર સજા હાલવા હું મરે થાય હો. પાછો યાદ રાખજો કોઈ ખોલી નોખી લેજો બે જણા. આ જોઈ લે મારું. કેટલા સીધવાના છે? બાપુજી એ તો બરોબર છે પણ બાસ્કઈને હવે થોડા હોનમાં તમે સમજાઈ દેજો એમ કે આખો દાડો પછી ટોર્ચર કરવાના ના હોય. એટલે ખોટા નહીં હાસા છે એટલે હું નહીં બોલી કે હા, એટલે ભૂલ અમારી છે, અમારા છોકરાની છે પણ આખો દાડો એકનો એક પોઈન્ટ કે કરી નહીં તો પછી મગજ જાય. લાખ દરજે હારા કહેવાય એટલો એનો આભાર માનો કે મોયની ગયા અને સહી કરી દીધી. ભૂપતજી એ બહાર આવ. આખું વાતાવરણ ફરી ગયું ખરેખર કોઈ કોમ નો જો નહીં હું હવે આગેવાન આવો. આજીવન મને ના કહો ભૂપતજી. કાલનું સમાધાન થયું એનું નિમિત્ત કોણ હતું? હું હતો લ્યા. તો મને જસ મળ્યો હેજી પેલા મફુજી ભાઈ ગયા. એટલે એ બધું જવા દો કે પ્રહલાદની. હવે આ શિવરાત્રી છે અને શિવરાત્રીના દાડા ચો એ બધું સંભાળવાનું આવે છે. ભૂપતજી આબરૂ કની જઈ છે પંચ વચ્ચે મારી જઈ છે લ્યા. ઊંઘે નહીં આવી સિરાજ.
પણ આબરૂ ઘેર ને ઘેર જઈ છે કે બહાર તો નહીં જઈ કે ના પણ ના સાલે કે વાત કરો છો જકા આરી વાત બાર જાતે વાર ના થાય. કશું ના જાય કશું ના જાય. તમારી આબરૂ રહી જ છે કે ભલા આદમી નહીં રહી? મને તમે જવાબ આલો કે મને જસ્ટમ ના મળ્યો હમ. એમ હે? સમાધાન કરાવવા બધાને લઈને હું આવ્યો તો. હાચું તમે લઈને આયા તા, તમે ફાઇનલ બધાને ભેગા કર્યા, પણ ભૂમતાઈ અમો લોચા જેટલા વળી ગયા ખબર છે? એ જે નતું બોલવાનું ને એ તમે બોલી ગયા. શું બોલ્યો તો? અરે તમને બોલતા નહીં આવડ્યું ભૂમતાઈ. જો બોલતા આવડ્યું હોત ને તો સમાધાન ફટ દઈને થઈ જોત. મફુજીને ના બોલવું પડોત કે મારે ના બોલવું પડોત. તમે બોલ્યા એવું બોલવાનું હતું? અરે હું તો બોલ્યો જ છું કોઈ. હું તો પેલા બે જણાના કોનના ઢાક ઉખેડી નાખ્યા છે. આ એટલે તમે અહીંયા ઊંધું જ બોલ્યા છો લ્યા, અને હું તો હારું બોલતો તો યાર. હા એટલે હારું કહેવાની જગ્યાએ હારું કહેવાય, બધાને હારું ના કહેવાય. એ બેને શું હારું કહેવાનું? શું એના છોકરાને હારું કર્યું છે? તાણી એ વાત તો સાચી છે. વાત પૈસાની આવી એટલે તરત મેં પલટો મારી દીધો તો ખબર છે ને? ઓવે ઓવે બાસ્કુજીને પૈસા નતા લેવા દેવા. ઓવે અહીંયા જોતા હતા. હા એને જોતા હતા, પૈસા માટે જ સમાધાન કરતા હતા. વાત સાચી છે. એટલે ભૂમતાઈ ચિયા સમય શું બોલવું ને એટલું શીખી દો ને તો તમે આગેવાન. આમ તો સ્પીચ તો સારી છે ને બોલવાની. તમારી પીઠ હારી છે, તમે મોણાએ હારા છો, ખરેખર ગળાની છોકન. તમારા જેવા આગેવાન હોય ને તો આ ગામનો વિકાસ થાય. એવું? હા પણ ખાલી કને શું કેવું એ શીખી દો. ઓએ ચિયા ટાઈમે શું બોલવું, હા કયો શબ્દ વાપરવો એનું શીખવાનું છે. અને ઓમો વખત તમારા નહીં, હે. તમારા બાના છે. તમારા બાએ કોઈ દાર તમને હારું બોલતા નહીં શીખવાડ્યું. જેમ કે હાલ હરી અને વાઘુજી એના છોકરાને હારું શીખડે કે છે? હા ખુદ હારા હોય તો છોકરા હારા થાય કે એમ તમારા બા જેટથી મેટરો કરતા કે નહીં? મેટર તો કરતા હા મેટર તો ફરતા નહીં કેતરાઈ તો. અને હાલ તમે મેટરો કરો છો ઓવે, ઓવે. એટલે સમાધાનના મેટરને હરખાઈ આવે નહીં. ઊંધું કરતા આવડે ની એટલી ઘડી હમું કરતા ના આવડે. હા જેનો બાપ ઊંધું કરતો હોય એનો બેટો ઊંધું જ કરે, કોઈ દાડ હારું ના કરે. પેલું નહીં हाँ। मेरा बाप भी बदमाश था और मैं भी बदमाश हूँ. હા એ પણ ભૂમતાઈ ખરેખર તમે આગેવાનમાં એક નંબર લાગો. એવું? આ ગળાની છોકર એટલે મેં જોયું તિજોરીમાં જોયું કે શરીર થોડુંક ઓછું પડે છે એમ. આ શરીર ઓછું પડે છે. ગોળું પડે છે એમ. હાચું. આગેવાનમાં થોડું ભારે હોય તો સારું લાગે એમ. શરીરની કોઈ જરૂર જ નહીં. અરે હા શરીર વગર ના હોય ને એનાય સમાધાન કરી દેતા હોય છે, મેં જોયેલું છે. તાણી આ વાઘુજીને કોઈ શરીર છે? હમુરદુય છે લા. તો એ જુઓ છો ને આખા ગામને નચાવે છે એ રહ્યા. એ હા? શું નચાવે યાર દારૂડિયો? તાકાત છે એની વાત કરો છો કે? એટલે એના છોકરાના પ્રતાપ થી. હા ઓવે ઓવે ઓવે. અને હું તો હજી કે રાજી નહીં. આ બે દશમન જેલમાંથી છૂટ્યા ને એમાં હું રાજી નહીં. તો આઈ ગયા છે લગભગ. અને ભૂમતાઈ હે. આ તો કહેવરાય નહીં, હે. પણ ખાલી તમારા વાઘુજીને ચેક કરવા હોય ને કે અરે હારા છે કે ખોટા, ખાલી જઈને એટલું કહો કે વાઘુજી તમારા છોકરા બાપડા જેલમાંથી છૂટ્યા છે એટલે એક કામ કરો કે રાવણું બેહારો કે હું એ જ કહું છું. 20-25 હજાર રૂપિયા આવશે. એ આવડે જ બિહારવાની જરૂર છે તાર. હું એ જ કહું છું. હા એટલે તમે કહેજો ખાલી એના તૈયાર થઈ જાય. પણ એ મૂર્ખાને એ નહીં ખબર પડે કે મારો છોકરો ચોય જંગ જીતી નહીં આવ્યો, કોઈનું હારું કરીને નહીં આવ્યો, કોકના છોકરાને લઈને બજારમાં ભીખ માંગવા ફરતો હતો. એ બધું ભૂલી જાય એ રહ્યા. એટલે ના બિહારાય રાવણું. ના બેહારાય ઘૂમતા હારાય ના લાગે. ના ના ખરું. તાણે હવે તમે કોકને રાવણાનું કહેવા દો તો શું કહો? કોઈ નહીં. હા આમંત્રણ આલવા દો એટલે કોક તો કોણ ભાઈ કુહામેલે પૂછે કે શેનું રાવણું છે? સારું હોય તો કઈ. હા આ હારું નહીં. સારું નહીં. અને આવું કરતા હોય તો કરવાય ના દેવાય, ના, ના. કાયદેસર વિરોધ ઉઠાવાય. સમજુ છું રાવણું ના કરવા દેવાય એમ. તમે ખાલી જઈ અને વાઘુજીને અત્યારે થોડી સમજણ આલ્યો કે વાઘુજી હવે તમારા છોકરા કોઈ ભૂલ ના કરે એટલી ઓર રાખજો. હરીને બેને તમે આટલું કહેતા હો, તમારે હારું કહેવાનો હક છે. ઠપકો આલુ ઠપકો. હું ના કહી હું કહેવા દઉં તો હાલ અમારે લડવાનું થાય. ઓવે ઓવે. તાણે અને તમે કહી શકો જેમ કે તમે સમાધાન કરી કોણ એ રે આગેવાન છો. અને આ બધાથી થોડું થોડું શીખવા મળે ભૂમતાઈ. ના ના ખરું ખરું. મારે તો કોઈ શીખવાની જરૂર છે નહીં, મારે તો સમાધાન કરવા જવું નહીં. તાણે મને સારું કરતા આવડતું નહીં, હું ખરાબ છું અને તમે ચાલોય નહીં. અને હું તમે શકુની છું. અને તમે ચાલોય નહીં સમાધાનમાં. હું તો ના ચાલુ હા ભાઈ. એમ. મને મારા બાએ સમાધાન કરતા નહીં શીખડાયું, ખાલી ધંધો કરતા શીખડાયું છે કે બેટા ધંધો કરજે, ધંધો હશે ને તો બધા સમાધાન વાળા તારા જોડે આવશે. ખાટું
હાચું ભૂપતજી મગજ તો તમારા પાસે જ છે. હા અને ફૂમતા મજૂરી કરવી પડે, મજૂરી વગર કોઈ નહીં. બાકી હાવ એમણે આપણે આવા ધોળો લુગડા પહેરી અને લુગડે ડાગે ના પડવા દેતા હોય અને ખીચામાં ઓનોય ના હોય અને આગેવાન બનીને ફરતા હોય તો સારું ના લાગે. આગેવાન ઘેરથી નીકળે ને એટલે 5-10 હજાર ખીચામાં મેલીને નીકળે. ચોક ચા પીવા બેહે ને તો આગેવાન હોની નોટ આલે, 10 રૂપિયા ના આલે, એ આગેવાન કહેવાય. ઘેર પડ્યા છે. અરે તમને નહીં કહેતો, તમારા જોડે તો રૂપિયા છે, મને ખબર છે, ઘણાય છે. તમે ઘણું કમાણા છો, આખી જિંદગી તમે મજૂરી જ કરી છે, બીજું શું કર્યું છે? તાણે બીજું કોઈ નહીં. તમે બેહો, હું ચા બનાવરાવું, ચા પીને આપણે નીકળે. હા અરે વાઘુજી ની નહીં જાવ ઠપકો હાલવા? બાપુજી ની જવું છે અને મોમાન મંદિરે જવું છે. હા હા અહીંયાથી બાર નીકળી જાવ, મોમાન મંદિરે દર્શન કરતા આવો. આ શિવરાત્રી છે એટલે જવું પડે, પણ હાલ બેહો, હું ચા બનાવરાવું આગેવાન. સારું. એ ચા મેલજો, ફૂમતાઈ આયા છે. બાજુ તૂટું ગાંઠલે આ જવન તો થઈ ગયો છું હાલ એમ. હારું હાલ જ આવું હેડ. એ હા એ આ શિવરાત્રી છે, મારે હવારનું મંદિરે દર્શન કરવા જાવ છે શંકર ભગવાનના. તોય હું જો નહીં, કેમ કે તારી ઓર રાશી અને હું એકણ ઊંઝો છું. એટલે કાકા હું રખડવા નહીં જાતો કોઈ. હા રખડવા નહીં જાતો કાકા. તો ચોકણ જોય છે. પેલો બલ્લુ નહીં બલ્લુ, હા એને મારું સન્માન કરવું છે. સન્માન ઓય કેમ હું જેલમાંથી છૂટી ના આવ્યો એના હરખમાં. એવું? ઓય એટલે ખરેખર અપા આપણા ઘરાના રહ્યા ને, આપણા ઘરાના એ ખરેખર એટલા ઈર્ખા વાળા છે ને કે કોઈ બાતચીત વગર તને કહું. ખબર છે કાકા. આ બલ્લુ આમ ગમે તે બાપડો રસ્તામાં હોમાં ધકે નહીં તો હું એને થાપો મિલ્યા વગર જવા દેતો નહીં, બરોબર? સીધો એને થાપા આવું છું તો એને તારા સન્માનનું વિચાર્યું. સાચી વાત કાકા. પણ આ મફુજી હંગા થતા, બાસ્કુ હંગા થતો, પણ હીરે એમ બોલ્યા કે વાઘુજી તારે જેલમાંથી છૂટીને આવ્યા છે તો આપણે સન્માન કરો. ને કે મારો વિચાર હતો ગળાની સોગન કે વાતતે ગાતે તને જેલમાંથી ઘેર લાવું તો ગામમાં ખબર પડે કે વાઘુજીનો છોકરો છૂટ્યો હવે. વાત કરો. તાણી એટલે પણ પેલા મફુજીને કોઈ હુજવા જ નતા દેતા અને એમાં પેલો બાસ્કુ દોઢા સિવાય બોલતો નતો અને મારે એને મારવો પડે ખોટો હમણે. એ તો જોયું તું કાકા મેં. હવે વાભાડી હા હેડી કણ આમ પછી જઈએ આપણે મહાદેવ દર્શન કરવા. એટલે કાકા તમારે નહીં આવું કેમ? એમ? એટલે તારું સન્માન થાય છે, છોકરાનું સન્માન થતું હોય ને બાપ ના આવે લે. અરે કાકા બાપના આવવાની વાત નહીં, તમે હજુ વાતના નહીં સમજ્યા. કેમ? આ બધા નહીં ગમે, મફુજીને ભૂપતજીને બાસ્કુજીને એને બધા નહીં ગમે. પછી વિરોધ ઉઠાવશી તો સમજી ગયો. હવે બુદ્ધિ આવી તારામાં. તો પછી હવે બુદ્ધિ આવી ને આવી બુદ્ધિ રાખજે એમ. સારું. શું કીધું? હો હું આવો જ પણ તારી કેવી વાત સાચી છે, કારણ કે આર્યામ પછી વાતો કરશી. બળીને કાકા વિરોધ કરી આવ્યા. સારું હેડ વાતો નહીં. પછી હું આજે દર્શન કરવા જાવ છે મહાદેવ ના. હો તો બલ્લુ એ તો વિચાર્યું. એ કાકા એટલે તમે ના ગમતું હોય તો ના પાડી દઉં યાર, રોવાનું ચો આવે છે ઓમો. એટલે તમારો ત્રાસ થઈ ગયો, કંટાળો આવે છે હવે તો, ખરેખર કંટાળી ગયો છું. તને શું લાગે ભાવ? હું ભલા આદમી વાતે વાતે રોવો તાણી. એમ નહીં કહેતો, તું જેલમાં જઈને આવ્યો બરાબર, મને હરખ નહીં હોય લે. કોઈ ધૂળે અરખ નહીં. તું તમે જેલ- તો અમે મારવા બેઠા છો, બેહો સોના મના તું શાંતિ રાખ દશમન. તાણી. આ તારા બાની વેદના તું સમજતો નહીં લે. બધું સમજુ છું. મને હરખ હતો. ઓય હાનો? જે મેં વિચાર્યું ને એના એ બલ્લુએ વિચાર્યું છે. મારે કેવો વિચાર હતો ખબર છે? હા તને ઘેર સાથે નતો લાવવો, તો તારું વાતે ગાતે વરઘોડું કરીને તને ઘેર લાવવો તો લ્યા. એવું એમ? તો દાણી ચો ભાઈ ગયું છે, કોઈ ડીજે મંગાવો. શું મંગાવું ડીજે શું મંગાવું લ્યા. આ બધા દુશ્મનો કોઈ હુજવા દેતા નહીં. કાકા દુનિયાની ચિંતા ના કરવાની હોય, આપણને જે ગમે ને એ જ કરવાનું હોય. તને શું લાગે છે? હું? હું તારું વરઘોડું કર્યો, ડીજે લાયો તો આ બાસ્કઈ ભૂપતજી મફુજી ફૂમતાઈ આ બધા વરઘોડું થવા દે લ્યા. ખર્ચા હું નહીં રાખતો યાર. હું કોઈ આડા તો નહીં પડી કે આડા પડશી લે આડા. એમને કરી કરીને કરશી, વરઘોડામાં નહીં આવી. અલ્યા તું ઘોડા ઉપર બેઠો છે ને તોય તને હેઠો ઉતારશી. એમ શું તો કઈ પછી- ખબર છે? જો હારું કામ કરીને આવ્યો છે તો ઘોડા ઉપર બેસી ગયું છે લ્યા. એમ તો પછી ના ખંબાનું હોય, વાત કરો. ખંભું પડે ભાઈ. પણ ના ખંબાનું હોય ખોટું તો. અલ્યા ગોમમાં રહેવું હોય અને વાહમાં રહેવું હોય તો ખંભું પડે બધુંય. ગોમોથી નીકળી જા કાયદેસર. લ્યા પછી શું કર નીકળવું છે? ચોકણ જાય તું. ક્ષેત્રમાં તાર બાની વીઘો છે આખા ગોમમાં. હે ભાગેવા આવે છે.
શાંતિ રાખ તું. હું શું કહું છું હા ભાઉ, આ તમે જે કામ કર્યું એના કારણે આબરૂ જઈશે. બરાબર, આબરૂ જઈશે. મારી વાત સાંભળ તું. હું કહું છું ખબર હવે તારે આબરૂ નહીં. કમાવાની છે, પૈસા કમાવાના હા, હું નથી. પૈસા કમાવાનો છું, હું મુંબઈ જવાનો છું, બરોબર? અને આમાં કેવું છે ખબર? હા. આબરૂ જાય ને વસ્તી ખાલી 2 દાડા યાદ રાખે, પછી ભૂલી જ જવાની છે. હા, એ તો બરાબર છે. તાણી. પણ હું શું કહું છું, હા, તું જે જગ્યાએ જવાનું કહેતો હતો એ બધું હચવે રહે ને કમ્પ્લીટ. કમ્પ્લીટ. તમારી શોકન લે, આ તમારી શોકન કાકા. મારાથી કોઈ થાય એમ નહીં. તું તાર જા. ઈ કન તારું સન્માન થતું હોય તો જા, તું તાર કશો વાંધો નહીં. સન્માન એટલે જેવું તેવું આયોજન નહીં કાકા. આયોજન એક નંબર છે. અને ખરેખર તમે આયોજનને જોવો ને રાજી રાજી થઈ જાઓ. એવું? હા, હેડ મુઈ આવું. મુઈ આવું. એનો બાપ એના છોકરાનું સન્માન થતું જ હોય. હેડ. આ દાડાવથી જોયું નહીં, હવે જોવું છે મારે. કાકા. હેડ જે તૈયાર છું અમે. કાકા હા સાચી વાત કરું, હા. મેં મારા દાદાની શોકન કાઢી છે. મારું સન્માન તમે આવું નહીં જોવો. તો કેવું જોવો? કેવું? જાણે હું પૈસા કમાવું, સારી નોકરી લઉં અને મારું સારું વરઘોડું થાય. આ વરઘોડું તો મને સારું નહીં કે ના સારું કહેવાય? ના, સારા કમનું વરઘોડું નહીં આ. જેલમાં જઈને આવ્યો છે. એટલે કાકા મેં નક્કી કર્યું છે અને મેં પ્રતિજ્ઞા કરી છે કે હું જાણી નોકરી લેયો, સારા પૈસા કમાયો અને મારા બાપનું નામ રોશન કર્યો અને તાણી મારું વરઘોડું થાય ને તાણી મારા બાપનું સન્માન થાય મારી પહેલા. એના સિવાય આ ભાऊ હવે બેહવા નહીં કાકા, તમારી શોખનું. સન્માન થાય. કશો વાંધો નહીં. જા તું તાર. જા કાકા ખરેખર જા જા તું તાર. કશો વાંધો નહીં. મારે આજ વહુ આવી ગઈ. હવે ભાઉ એમ નહીં, એક જ વાત યાદ રાખજે, મારી આપણું તારા હાથમાં છે. બરાબર? જા. મેં તમને બહુ હેડ હેડ આવે છે ને મને હેડ અહીંથી. ઉપર. મેં બહુ હેરાન કર્યો છે મારા બાપને. હવે તું રોવાનું બંધ કર ને કે આપણે બેન રોતા જોઈ કોક જોઈ જાય તો રોવાય નહીં દે. શાંતિથી બંધ થઈ જા. જપી જા હવે. જા તું તાર જા. હો જા. ચિંતા ના કરતા. મારો છોકરો મારું નામ રાખશે. બાપુજી, ઓ બાપુજી, હા હું જાગ છું. ઓવે મફુજી, ઊંઘ આવી ગઈ આજ તો. ઊંઘ ચોથી આવે વિચાર કરતા હશો ના ના, હવે કોઈ ચિંતા નહીં. એમ ને? હવે તો યાર ઈરલા જેવો થઈ ગયો છે ભો. બસ આપડા તો એટલી આશા છે કે સુધરી જાય. ના ના, સુધરી જોઈએ એમ. તો હેડો મોમાના મંદિરે આજ શિવરાત્રી છે, દર્શન કરતા આવો. દર્શન કરવા તો જાવું છે, હવારમાં વિચારું છું. પણ અભો બહાર ગયો હશે તે આવે તો હોદના આવે 2 જણા. હોત ના આબુ છે. હા હા. આમ હું એકલો પડતો હતો, મેં કીધું હંગાત થાય. ના ના, એ મંદિરે આજ તો પબ્લિક હમાતી નહીં. મેળા જેવું છે. હા હા. આબુ નહીં. ના ના, હોતે આવે 2 જણા. સારું સારું હેડો આવો. હો યા. આવી ગયો લે. ઓવે આટલું વહેલું પટી ગયું? બસ પટી ગયું તરત. કેવું હતું આયોજન? જોરદાર હતું હો, એવું ને? મજા આવી ગઈ. આ શું છે? લાડવા લાયો. લાય લાય લાડવા લાય. પેલા તમારે નહીં ખાવાના, એટલે વાહ વાહ, આખી જિંદગી તે મારું ગાધું છે અને લાડવા લાયો છે એમાં મને ના પાડી લે. એટલે દશમન ના નહીં પાડી, તમે સમજતા નહીં. મેં એમ કીધું કે પેલા તમારે નહીં તો ખાવાના. તને ખાવાના છે. બાસ્કુજી કાકા, એના બાદ લાડુ હાલતો નહીં, પેલા બાસ્કુ ના લઈ લેતો. અમે એવાની ભૂલ કરી, બરોબર? અને ભૂલ જેવી તેવી નહીં કરી, હા, બહુ મોટી ભૂલ કરી છે. વાત સાચી. આ તો even જીવ બળ્યો અને મને જેલમાંથી છોડાયા. કદાચ મને સમાધાન ના કર્યું હોત તો મારું થોત. ઈયન જીવ બળ્યો. એટલે જીવ ઈયન બળ્યો એમ? અલ્યા જીવ અમન બળ્યો તો અમે 2 જણા ભેગા થવા હતા, જીવ અમન બળ્યો તો લ્યા. પણ તમારી હાલત નતા જોઈ ગયા તા અમે. તમે ગમે એટલો જીવ બાળો જ ને, કોઈ મતલબ નતો. શું કરો તમે? બાસ્કુજી મોન્યા ના હોત તો શું કરો કેજો મને. હા, એ વાત સાચી. એટલે જેલમાંથી છૂટીને આયા ને એ ખુશીમાં લાડવા લાયા છે. જા ઈયન ખબર ને મને ખવરાઈ જાય. ઓજ બોલાવો બાસ્કુજી. જી કેવો ને બાસ્કુજી? લે બાસ્કુ કાકો કે કોકદાર તો કાકો કે. બાસ્કુ કાકા, એ બાસ્કુ કાકા. પ્રેમ થયું? એ વાયો વળી હું બાકી રહી જાય છે. લડવા નહીં બોલાવતા તાણે કે લ્યા
લાડવા લાવ્યો તમારા માટે. ભાઈ મારે તારો લાડવો ખાવો નહીં હો, તમારા માટે જ લાવ્યો સ્પેશિયલ. પણ મારે ખાવો જ નહીં તો કૂતરા નાહી દે. યાર કૂતરા નોમ તો પાડો તમે યાર. તમે લાડવા નહીં પાડ્યા? અરે એમ નહીં કહેતો એનો હરખથી લાવ્યો છે. હા આ તે હરખથી લાવ્યો બાપ બેટો ખો, મારે નહીં ખાવા. અલ્યા ભાઈ મેં તો માજો લાડવો, પણ એને શું કે ખબર છે કે મારે પેલા બાસ્કુ કાકા લાડવો ખવડાવો છે પછી તમે ખાજો. હા અમન તો બધા ફોહલાવતા જ આયા છો. સાચું. ફોહલાઈને સમાધાન કરી ગયા, બીજું કોઈ અલ્યા નહીં. ભાઈ ઓભળો મારી વાત, આ છોકરા છે બરાબર, છોકરાથી ભૂલ થઈ ગઈ. આટલું બધું વેર ના રાખવાનું હોય, ભૂલી જવાનું હોય. હવે ફેરથી કોઈ દાડો ભૂલ નહીં કરી. નહીં ગાજે ને લાડવો ગાજે તું. એથી તો ભૂલ હે ના કરી. અરે તમે નહીં શાંતિ કરવા. રાખજો. એમ હાટે તો મિનિમમ તો મને ખબર છે. ઓવે આ કરો. હા હવે ના બોલતા, બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ લ્યા. આ તમારો ભત્રીજા બરોબર નહીં. લાગ્યા બીજો મેઠા હે. એવું એમ? એક નંબર લાડવા છે હો, મજા આવી. ખાધે મેઠા લાગી. હવે ભૂલી જાય એમ બધું. હવે ભૂલી ગયા. યાદ નહીં રાખો ને કોઈ. ના હા આ જો હે લાગી અરે લાગી અરે અરે શું અલ્યા મરી જા, મરશો. કાકા ગલ્યું ખાઈ ખાઈ પછી ડાયાબિટીસ થાય. ભાઉ મારા હાથથી બધાને ખવડાવ. મારા હાથથી બધા લાડુ ખવડાવ. લે કાકા શું કોક હોય તો બાપને લાડવો ખવડાવે, આ સીધ બેટાને ખવડાવે છે. એટલે ભાઈ કહું તમે ભૂલ્યો કરે છે પણ વાલો બહુ સંબંધ છે. એક ને એક છોકરો છે યાર. છોકરા કને દવા લેવા હોય? કાલ ઉઠીને રડી રડી આવ્યો થાય તમે આવી સેવા કરવા મારી. અમે શું કરવા સેવા કરો? જો અમને કમાઈને આલો તમે. લે ભાઉ કાકા ચા મેં શોગન ગાધી છે શની કાતરા દાદાની. અરે પણ માર બા શું કા વચ્ચે લાવી તું ખાવી જ મારી ખા. કાકા જાડી હું હારું કર્યો, હારા લેવલ ઉપર જાયો, હારી નોકરી લેયો, તાણી હું તમારા હાથે લાડવા ખાયો. એવું છે એમ કશો વાતો નહીં. અમે કહેતા હતા ને મુંબઈ મેળવાનું, હવે ઈકણ મેળજો હા એટલે જુદી જાય થોડો. એ વાહ હું બધાને ખવડાવી જાય. પેલા ભૂપતજી ખૂમતો આકો કોઈ બાકી ના રહે હો. કોઈ બાચી નહીં રે, હા બાચી તો કોઈ નહીં રે કાકા. અને હું શું કહું છું હા ફૂમતા આમ ગોડા છે પણ એનો સપોર્ટ બહુ કર્યો છે. એવું એમ? હા એને પહેલ કરી તાણી તમે જેલમાંથી બહાર આવ્યા છો. આમ ભૂપતજી ચિયા પક્ષમાં હતા? એ ઘડીક આપણા વળમાં બોલતા હતા અને બાસ્કઈના વળમાં બોલતા હતા. એ બધું જેવા જે મોણો હારો છે તું તાર લાડવો ખવડાવી દેજો હો. 4 ખવરાયો. તમારે ખવાય? ખવાય? બહુ ના ખવાય, ડાયાબિટીસ થાય. એટલે પણ છોકરો જેલમાંથી છૂટે તો સૌથી વધારે હરખ ને હોય બાપ ને હોય, અને હરખના લાડવા બાપ ના ખાય. અરે કાકા ખાય પણ તમે સમજો કે મારી વાત ના. કેમ સમજો એટલે? એટલે પહેલા હું પેલા ફૂમતા કાકા એવા ખવડાવું પછી તમે ખો. મારી વાત ઓફડ. એક બાપ જ રાજી હોય કે છોકરો જેલમાંથી છૂટ્યો છે, બાકી આ ફૂમતાઈ બૂમતાઈ બધા રહ્યા ને એ લાડવો ખાઈ અને એનું મોઢું તો ગળ્યું થાય પણ હારું નહીં થાય. ઓએ અરે પણ કાકા તાણી અરે કા- સમજતું નહીં. અરે કાકા એવું નહીં કાકા, કાકા એવું નહીં. હું તમારે આલુ કાકા આપણે ઘરના ખાઈએ હારું ના લાગે યાર. ચમ કાકા કેમ લડો છો? હા ઓ તારે એટલે તમને જેલમાંથી છોડાવવામાં અમાર બધાનો હાથ હતો. એટલે તમારા માટે જ લાવ્યો છું હું લાડવા. પણ હારા કે પહેલા લાડવો હું ખાઈ જાઉં. મને નતો ખાવા દેતો, ના પાડતો તો તમારું નામ લેતો તો. હું હાથ પકડી રહ્યો તો વાયનો બસ. એવું એમ? મારા કાકાનો શોગન. તો અરે છોકરો સુધરી ગયો, ફાઇનલ સુધરી ગયો. ઈરલો થઈ ગયો ઈરલો હવે. વાઘુજી ખવારો પેલા લ્યો. અરે લ્યો અરે અમારું એને મન ખાધો રાખો. ઈ ને ભૂપત કાકા ખાધો ઈ ને. અમારું મન રાખવું પડે લ્યા. તમે ખો પેલા. મોહન મોહન વાઘુજી મોહન રાખવાનું છે. નિમિક કોણ બન્યું? આ સમાધાનનું નિમિક ના નિમિક નિમિક ભૂપત કાકા ધરપાડી તમે તો ખો. લ્યા એ તો નહીં ખાઈ ગઈ એટલું બધું ખાઈ ગયા ના લ્યા. કેમ ખાઈ કોઈ? લાતણ મુએ લઈ રહ્યો હવે. ચેવા હી લાડવા આમ? વાહ ભાઈ વાહ, ખરેખર ચોકથી ચોખ્ખા જીના લાડવા લાવ્યો છે આર્યો. ચોખ્ખા ના કાકા ગલ્યા ગલ્યા. તમે ના ખાતા હો, કોઈને ખાવા દો. તમારા માટે તો બીજા લાવ્યો પછી. હો? અરે ના ના લો લે. તમે ખો.
જે તમે સવાલ કર્યો ને છેલ્લે જે તમે શિક્ષણ મારી હતી ને એ અમારા નરીભાઈ બેન જબરકોમાં આવી હતી ચી 50,000 વાળી એટલે એ તમારા છોકરાને ખવડાવો અરે હું હાલ નહીં ખાવું ઉમતા કાકા કેમ? મેં સોગન ખાઈ લીધા મારા કાકાના મોટન ખવડાવીને પછી ખાય. ના એવા નહીં હું જે દા હારી નોકરી લાગ્યો ને એ દા ગલી મૂઠું કર્યો સાચું તો છોકરાને શું જરૂર હોય સંસ્કારની સાચું હા અને હવે સંસ્કાર હું આલ્યો તાણી અને તમે ના લીખો ને તો મને કહેજો ના ના એ તો મારા જોડે ઢગલો સંસ્કાર પડ્યા છે ઓવે, ઓવે. હે હા. બાસ્કુજીને ખવાય બાકી છે રે એ તને શરમ નહીં આવતી લે એટલે હું કહીનો હોય કણ ઈ જ માથાકૂટ કરતો તો મારા કાકા જોડે પણ અરે મોનતા જ નતા અબે હું ખાઉં તારો બાપ હું શું પેલા લાડવો હું ખાયો એને ખવડાવવા દો બાસ્કુજીને ખવડાવતા જા. જાય. એનો હક છે. સારું સુધરી ગયો ભાઈ છોકરો. હા એટલે તો કહું છું કે છોકરાને જરૂર છે નહીં હોય સંસ્કારની અને હું સંસ્કાર આલ્યો હવે એમ સાચું તાણી. ના ના ખરું ખરું. હવે બાપુજી હા. મારા છોકરા આવા હોય ને તો ટૂંપો આલજો સાચું ના, ના, ટૂંપો તો ના હલાય મારા છોકરા આવા હોય ને તો ગળો ટૂંપો આલીને નહીં નાખો છોકરાને જરૂર હોય સંસ્કારની અને સંસ્કાર હું આલ્યો હવે એમ સાચું તાણી रोते रोते हंसना सीखो हंसते हंसते रोना जितनी चाबी भरी राम ने अरे उतना चले खिलौना हंसते हंसते रोना सीखो रोते रोते हंसना માર બહુ ઘેર આવ્યો જેલમાંથી બહાર આવ્યો બહુ આબરૂ છે ચાલ મોઢું નહીં વતાઈ કહું છોકરો ઘેર આવ્યો અરેજી હા મારા જીવનની મોટામાં મોટી ભૂલ કે મેં તમારા છોકરાને જેલમાં પુરાયા. તે તો આબરૂ કાઢી છે આખા ગામમાં તને તો જિંદગી માફ નહીં કરું અરેજી મારી મોટામાં મોટી ભૂલ કે મેં તમારા છોકરાને છોડાયા. એટલે તું રાજી નહીં મારો છોકરો છૂટ્યો એમો હે ના રાજી નહીં નહીં રાજી. જા તાર ઘેર જા ચમ તાર ઘેર જા આ તો હું તું દશમન છે તારા ઘેર છે નું જાય ઓકા મોટા બધા વખત છોકરાના છે અને ભોગવવું મારે અને મારા છોકરામાં પડે છે પણ કશો વાંધો નહીં આજ તો તારી પથારી હું ફીવડી નાખું છું ખાલી અરેજી હા તમે સંપલ તો પહેરે જ નહીં. હું સંભળ નહીં પહેરતો બૂટ પહેરું છું તો કહે છે ઓકા મોટા ઘેર બરાબર. ના અરેજી તું મારો દશમન છે અરેજી તું મારો દશમન છે ઓએ તારો ને મારો વ્યવહાર નહીં લ્યા અરેજી હા અરેજી તે તો મારો છોકરો જેલમાં પુરાવડાય અરેજી મારી મોટામાં મોટી ભૂલ કે મેં તમારા છોકરાને જેલમાં પુરાયા. એ તો કઈ કઈ થાજ્યા કે રવા દે લ્યા રવા દે તું ના માન્યો તું ના માન્યો સુધરી ગયો મારો છોકરો સુધરી ગયો એક દાડો જેલમાં ગયો પણ સુધરી ગયો છોકરો સુધર્યો મારી મોટામાં મોટી ભૂલ કે તમારા છોકરાને જેલમાં પુરાયા. તે મારા છોકરાને જેલમાં પુરાયો તને તો જિંદગી માફ નહીં કરું ઓકા મોટા ચો જાય તાર જોડે જાઉં છું તો ગોળો હલવા માંડ્યો તું હું કહું છું લ્યા કે ભૂકંપના આંચકા આવી છે થોડા થોડા માનતા નહીં અરે વાઘુજી વાત સાચી છે હા? આ ઈટ હલા છે હા મારું 500 પાટણ હા